તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે છે 7 તારીખ અને શનિવાર, હનુમાનજીનો વાર છે। તો સૌપ્રથમ આપણે જાગ્યા હવે કરીશું દીવાબત્તી અને પછી આપણે આપણા કામમાં લાગશું। તો મારો વ્લોગ જોવા માટે તમારો બધાનો આભાર, ચાલુ કરવા માટે। તો એ વસ્તુ તો લાઈક કરતા રહેજો। અને મિત્રો, આપણે કોઈ ટાઈમ પાસના વિડીયો બનાવતા નથી, તો સારો લાગે તો જોજો, બાકી ટાઈમ બગાડતા નહીં ખોટો। તો મિત્રો, નીચે આપણે ટેલિગ્રામ ચેનલ આપેલી છે, તો નીચે ટેલિગ્રામ ચેનલમાં જજો અને જોઈન કરી લેજો। એની અંદર મેં બધી મારા હાથે લખેલી પીડીએફ મૂકેલી છે, અને મને કોઈ બીજાની પીડીએફ મળી હોય અને સારી હોય તો એ મૂકેલી છે। ટાઈમપાસની વસ્તુ મેં કંઈ મૂકી નથી, અને મને સારું લાગ્યું એવું જ મૂક્યું છે। અને માર્કેટમાં સારી વસ્તુ હાલતી હોય એ બધી મેં અંદર મૂકી છે, કામની વસ્તુ જ। તો બધી જ પીડીએફ એમાં આવી ગયેલી છે ટેલિગ્રામમાં, ફાઇલમાં જશો એટલે તમને મળી રહેશે। અને નીચે બીજો વોટ્સઅપ નંબર આપેલો છે મારો, એની અંદર તમે મેસેજ કરી શકો છો બીજી કાંઈ ક્વેરી હોય તો। તો ચાલુ કરીએ વિડીયો। મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, કંઈ પણ હોય તો કમેન્ટ કરી શકો છો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। પહેલાં આપણે અગરબત્તી ખૂટી ગઈ છે, તો દુકાનેથી અગરબત્તી લઈ આવીએ, પછી અગરબત્તી કરી અને આપણે આપણા કામમાં બેસીએ। તો મિત્રો, માતાજીને અગરબત્તી કરી નાખી છે, હવે આપણે પાછા વાંચવા બેસી ગયા છીએ। તો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ચાલુ કરવાનું છે, જેમાં આપણે આજ કરવાનું છે સંઘીય કાર્યપાલિકામાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વિશે। તો એ પહેલાં આપણે એને પહેલાંનું સહી બધું રિવિઝન કરી નાખીએ। અહીંયા પૂગ્યા ને એ પહેલાં આપણે એટલું લખેલું છે શોર્ટમાં, એ રિવિઝન કરી નાખીએ, પછી આગળનું કામ કરીએ। તો મિત્રો, બધું આપણે રિવિઝન મારી દીધું ને અહીંયા પૂગ્યા, તો હવે રાષ્ટ્રપતિ ચાલુ કરીશું। તો આમાં આપણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંઘીય કેન્દ્રીય મંત્રી પરિષદ અને કેબિનેટ સમિતિ કરવાનું છે। તો શરૂઆતમાં આપણે રાષ્ટ્રપતિ કરીશું, તો એનું જેવું લાગશે એવું લખતા દઈશું। તો કરી દઈએ ચાલુ। તો મિત્રો, ફાઇનલી આપણે રાષ્ટ્રપતિવાળો ટૉપિક પતાવ્યો છે। બહુ મોટું પડી ગયું છે, લાંબુ ને સિલેબસમાં છે, એટલે યાદ રાખવું પડે બધું। ચૂંટણીથી લઈને મહાભિયોગ સુધી આપેલું છે આમાં, તો શેખ હુંદીનું યુદ્ધ યાદ રાખવું પડે। આ હતા રાષ્ટ્રપતિ ભાગ 5ના બધા અનુચ્છેદ। તો સાથે સાથે આપણે હવે ઉપરાષ્ટ્રપતિ પતાવી દઈએ, એટલે પછી ઉપાધિની રાષ્ટ્રપતિ નામનું ચેપ્ટર પતી જાય। ઉપરાષ્ટ્રપતિ નાનું જ છે, તો હાર પતાવી દઈએ, વડાપ્રધાન બાકી રાખશું। તો પતાવી દઈએ આપણે ઉપરાષ્ટ્રપતિ। તો ફાઇનલી મિત્રો, આપણે ઉપરાષ્ટ્રપતિવાળું ચેપ્ટર એ પતાવી દીધું। તો નાનું હતું એટલે વાર ના લાગી, તો પતાવ્યું છે ઉપરાષ્ટ્રપતિ। અને આ સાથે મિત્રો, આજનું બંધારણનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ। તો આજનું બંધારણનું કામ અહીંયા પૂરું, ને હવે આપણે થોડીવાર મેથ્સના દાખલા રિવિઝન કરીશું, થોડા દાખલા સોલ્વ કરીશું, પછી આપણે જમવા દઈશું। 11:30 જેવું છું છે, હજી 1 કલાક છે, તો હજી આપણે દાખલામાં થોડુંક મથામણ કરીએ। મિત્રો, આ બુકમાં વેબ સંકુલની બુકમાંથી આપણે ગણિત કરવાનું ચાલુ કરીએ। લાસ્ટમાં લસા ગુસા કર્યું હતું, અત્યારે સમય કામ અને મહેનતાણું રિવિઝન મારીએ, વ્યવસ્થિત કરીએ એમ। તો પહેલાં એનાથી આપણે એ બધી ટાઈપ આપેલા છે ને, એક એ કરી નાખીએ, પછી છેલ્લે એક્ઝામ્પલ આપેલા છે એ કરીશું। તો પહેલાં સમજી લઈએ, ટાઈપ આપેલા છે બધા, તો પહેલાં એ કરી નાખીએ। મિત્રો, આપણે આ બધા ટાઈપ પૂરા કર્યા, અને હવે આપણે ભેગા અહીંયા એક્ઝામ્પલ મસ્ત હતું ચેપ્ટર, હેલું છે, સમય કામ અને મહેનતાણું। સાંકળનો જે નિયમ છે આપણે એની પહેલાં જે સાંકળનો નિયમ કર્યો હતો એની જેવું જ છે, એનું જ છે ચેપ્ટર મોડલ, એટલે હવે પૂગા છે એક્ઝામ્પલ। પણ આ કરીશું આપણે બપોર પછી, અત્યારે પહેલાં આપણે ટિફિન લેવા જવાનું છે, ખાવાનું બહાર લેવા જવાનું છે, પછી આવીને ખાવાનું એટલે થોડીક વાર લાગશે, તો પહેલાં લઈ આવીએ। બપોરે હોવાનો પ્લાન નથી, પણ અડધી કલાક આંખો બેખો બંધ કરીને ઘડીક આરામ કરીશું, પછી વાંચવા મળીશું। તો ખાવાનું લેવા જવાનું છે, તો પહેલાં જમવાનું લઈ આવીએ, પછી જમી લઈએ, થોડી વાર પાવર નેપ લઈને પાછા વાંચવા મળીશું। તો જઈએ લઈ આવીએ જમવાનું લઈ આવ્યા છીએ, થેપલા છે, દહીં છે, ચટણી છે। તો આજનું આપણું ખાવાનું છે, અહીંયા બીજું કંઈ નહીં મળતું નજીકમાં, એટલે થેપલાને એવું મળે તો આપણે લઈ આવ્યા। દૂર દઈને ટાઈમ પાસ થાય, આડા થડે કરતાં આજ ખાઈ લઈ। તો જમી લઈએ મિત્રો, થેપલા દહીં, ને પછી થોડી વાર આરામ કરીને પાછા વાંચવા બેસી જઈએ। તો જમી લઈએ મિત્રો, આપણે જાગી ગયા છીએ અને થોડી વાર હોઈ ગયા હતા, હવે પાછા આપણે કામમાં બેઠા છીએ।
તો મેથ્સ આપણે જે અડધે મૂક્યું છું ત્યાં સમય ઓલું કામ અને મહેનતાણવાળું ત્યારે શરૂ કરી દઈએ. અધૂરું મૂક્યું તો આપણે એમાં એક્ઝામ્પલ કરવા બાકી છે. તો અહીંથી આપણે શરૂ કરીએ. તો કરીએ ચલો મિત્રો. ફાઇનલી 65 ઉદાહરણ હતા આપણે પતાવી દીધા છે. વાર નથી લઈ કેમ કે હેલું ચેપ્ટર છે એટલે. તો મિત્રો પાછળના સોલ્યુશન આપેલા છે એટલે ના આવડે ત્યાં હું જોઈ લઉં. તો આ સાથે આપણે ગણિતનું કામ અહીંયા આજનું પૂરું કરીએ છીએ. હવે કોઈ બીજો સબ્જેક્ટ વાંચવાનું ચાલુ કરીએ. તો મિત્રો હવે આપણે ગુજરાતના જિલ્લા 8માં લીધી હતી બુક એ. તો છેલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લો પતાવ્યો હતો. તો હવે જામનગરથી ચાલુ કરીએ. 7મો જિલ્લો જામનગર. તો કરી દઈએ ચાલુ જામનગરથી વાંચવા. જોઈએ રનિંગ કરવા જવાનું છે. એ પહેલાં કેટલા પૂરા થાય જિલ્લા ત્યાં સુધી રનિંગના ટાઈમ સુધી આપણે જિલ્લા વાંચવાના છે. જોઈએ કેટલા પૂરા થઈ જાય છે. બોટાદ જિલ્લાએ પી ગયા એની પહેલાં આપણે 5 જિલ્લા પતાવ્યા. તો ઘણું બધું પતાવ્યું. ટાઈમ હતો આપણી પાસે એટલે મજા આવે. કાંઈ ઘા થાય વાંચવામાં મજા આવે. મોરબી ને અમરેલી ને જામનગર તો આવું બધું હતું. તો આ સાથે ગુજરાતના જિલ્લાઓનું કામ અહીંયા આપણે પતાવીએ છીએ. તો હવે જઈએ મિત્રો રનિંગ કરો. હવે પણ જો રનિંગનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ હવે રનિંગ કરવા. ગ્રાઉન્ડ પહોંચી ગયો છું. દિવાલો પર ચડીને બેઠો. જો પડદા દોડે, વિદ્યાર્થીઓ દોડે, પડદા નહીં. શનિવાર છે ને આજ બધા લોંગ રનિંગ કરે. દરરોજ લોંગ કરે. આમ 5 કિલોમીટર. શનિવાર એટલે કોઈ આવે નહીં. શનિ રવિ રજા. એકેડમીવાળા કોઈ નથી આજે. રનિંગ કરીને આવી ગયા. જમી લીધું છે આપણે. વાંચવા બેસવાનું છે. તો અત્યારે પહેલાં કરવા છે બંધારણ. તો પહેલાં ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા કરીશું. તો એમાં આપણે વડાપ્રધાન ટોપિક ભેગા થાય. એ પહેલાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ આપણે બતાવ્યું. તો ભારતના વડાપ્રધાનથી આપણે ચાલો પાછા જોઈ લઈએ કેટલુંક છે. નથી થતું પછી મંત્રી પરિષદ છે અને પછી આ ટોપિક પૂરો થઈ જાય પછી એકાદો ટોપિક હશે. તો ચાલો કદી વડાપ્રધાનથી પૂરું કરીએ ઝડપથી. તો રાજ્ય વિધાન ટોપિકા મહાન્યાયવાદી અનુચ્છેદ 73, કેબિનેટ સમિતિ અને સંઘીય કેન્દ્રીય મંત્રી પરિષદ. એની પહેલાં આપણે વડાપ્રધાનવાળો ટોપિક બતાવ્યો. તો આ સાથે આજનું તમામ બંધારણનું કામ આપણે પૂરું કરીએ છીએ. તો બહુ આગળ નીકળી જાય મૂકી દઈ. તો આજનું બધું બંધારણનું કામ પૂરું. હવે આપણે કરવાનું છે રીઝનિંગ. તો કરીએ ચાલો. ઘડિયાળવાળું ચેપ્ટર કરવાનું છે. એ આપણે અધૂરું છે. હજી કંઈ લીખવું નથી આપણે. તો કરીએ ચાલુ. આજે ઘડિયાળનું ચેપ્ટર બકુલ પટેલ સરનો લેક્ચર જોવાનો છે ને એની ઉપર આપણે કરવાનું છે. તો કરીએ ચાલો ઘડિયાળ. તો મિત્રો ઘડિયાળનો આપણે કલાકનો લેક્ચર પતાવ્યો. ખૂણા શોધવાવાળોથી બાકી છે આપણે. તો આપણે નોર્મલી તો જે હેલા હતા એ પતાવી દીધા છે. તો આ સાથે રીઝનિંગનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ આજનું. તો આજનું કામ અહીંયા બધું પૂરું. આવો હતો આજનો આપણો દિવસ. તો 11 ઉપર થઈ ગયું છે. તો હોવાની તૈયારી કરીશું તો 11:30 થઈ જશે. તો હોઈ જઈએ હવે. થાકી ગયા છે રનિંગ કરીને આવીએ તો થાકી રહી છે. હા તે પછી બેહાતું નથી. તો મિત્રો આવો હતો દિવસ અમારો. તો
તો આખો વિડીયો જોવા માટે તમારો બધાનો મિત્રનો આભાર. કંઈ હોય ક્વેરી તો મને કહી શકો છો, કોમેન્ટ કરી શકો છો, યા અમારો નીચે નંબર આપેલો છે મેસેજ કરી શકો છો, યા ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, એની અંદર તમને બધું મળી જશે. છતાં પણ કંઈ ના મળે તો મેસેજ કરી શકો છો, પણ ટેલિગ્રામ ચેનલ એકવાર જોઈને આવજો એટલે કંઈ રહેશે નહીં લગભગ ક્વેશ્ચન તમને. તો આજનો વિડીયોની સમાપ્તિ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોનો આભાર. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.